નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપની ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિવસના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। जी जगद्गुरो नमस्तुभ्यं शिवाय शिवदाय च योगींद्राणांच योगींद्र गुरुणाम गुरवे नमः। તમામ વિદ્યાના અધિપતિ જે યોગીઓના પણ યોગી છે, જ્ઞાનીના પણ જ્ઞાની છે, અને આખા જગતની અંદર વિશ્વની અંદર જેટલી પણ વિદ્યાઓ છે એ તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી જે છે તે ભગવાને જે પોતાનું ડમરૂનું વાદન કર્યું અને ડમરૂમાંથી જે 14 રત્નો નીકળ્યા કે 14 સૂત્રો નીકળ્યા, જેને આપણે અયુણ રુલુક અયંગ કહીએ છીએ, એ જે સૂત્રો દ્વારા પાણીની પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી અને કૌમુદી આદિ સ્તોત્રની જે રચના કરી તેવા ગુરુના ચરણોમાં નમસ્કાર। શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે જાણીશું, પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 જન્મ તારીખ જણાવશો? જન્મ સમય જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? દિવસના રાતના? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હેલો હેલો આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। દીકરાના લગ્નનો પ્રશ્ન છે અને જન્મ તારીખ 10/3/2000 બરાબર છે ને તારીખ બેન? જી, અત્યારે દીકરાને ચંદ્રની અંદર કેતુની મહાદશા છે, એટલે 10/10/2024 સુધી લગ્નના યોગ નથી અને દીકરાને એગાડી કાલસર્પ યોગ બનેલો છે અને માંગલિક કુંડલી નથી। એટલે જ્યારે ગુરુનું પરિભ્રમણ થાય એટલે 10મા મહિના પછી દીકરાને લગ્નના યોગ પ્રારંભ થાય છે અને પતિ પત્નીના સ્થાનનો સ્વામી જે શનિ નીચનો છે, એટલે લગ્નમાં વિલંબ થવાની પણ શક્યતા વધારે છે। તો શનિનો ઉપાય કરશો અને જે કુંડલીની અંદર કાલસર્પ નામનો જે યોગ બની રહ્યો છે એ અસાધ્ય રોગ અને વિવાહી વિલંબ, લગ્નમાં વિલંબ કરાવે કાલસર્પ યોગ, તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવજો, શનિની ઉપાસના કરાવજો, શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદ ઇત્યાદि દાન કરાવજો, ભગવાનના આશીર્વાદ મળશે। તો 10/10/2024 પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે એવું કહી શકાય। જી શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા। અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે। તો શિવાય ગુરવે નમઃ, ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। જેઠ મહિનાની પૂર્ણિમા એટલે એવું કહેવાય કે ભાઈ 14 અને પૂર્ણિમાનો પ્રારંભ એટલે આવતીકાલે પૂર્ણિમાનું વ્રત છે, તેની સાથે જ્યેષ્ઠા નક્ષત્ર। હવે આપણે વાત કરીએ ભાઈ જ્યેષ્ઠા નક્ષત્રના દેવતા કોણ છે અને જ્યેષ્ઠા નક્ષત્રના ગ્રહ દેવતા કોણ છે અને પૂર્ણિમાના દેવતા કોણ છે। તો આપણે સર્વપ્રથમ વાત કરીશું તિથિના। તો ભાઈ આવતીકાલે 14 ઉપર પૂનમ અને વ્રતની પૂનમ છે ને, જે જેઠ મહિનાની પૂર્ણિમાના જે વ્રત કરે છે એ તમામ વ્યક્તિઓએ ભક્તોએ વ્રત આવતીકાલે કરવાના રહેશે। એટલે સામાન્ય આપણે વાત કરીએ ભાઈ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, માણસને પોતાના મનના સારા વિચારથી જ ઉન્નતિ અને સુખની પ્રાપ્તિ થાય છે, જ્યારે પોતાના મનના ખરાબ વિચારથી જ દુઃખ અને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। એટલે આવતીકાલે જે પૂર્ણિમા તિથિ છે એ પૂર્ણિમા તિથિના સ્વામી છે ચંદ્ર દેવતા। ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે પાણી અને ચંદ્ર એટલે જીવ। એવું કહેવાય કે જેનો જીવ સારો, જેનો વિચાર સારો, કારણ કે ગુરુ બૃહસ્પતિ જીવ, ગુરુ મહારાજ છે ને એ જીવકારક કહેવાય છે ને ચંદ્ર છે મનના કારક છે। એટલે પૂર્ણિમા તિથિના માલિક છે ચંદ્ર દેવતા। તેની સાથે વાત કરીએ ભાઈ શુક્રવાર, એટલે શુક્ર એટલે સુખનો કારક છે। તમામ પ્રકારના જે ભૌતિક સુખો જે સૃષ્ટિની અંદર છે એ જો સૃષ્ટિના તમામ સુખની જો પ્રાપ્તિ કરવી હોય તો કુંડલીની અંદર સર્વપ્રથમ શુક્ર ગ્રહ અનુકૂળ હોવો જોઈએ, શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ, શુક્ર ગ્રહ મિત્રના સ્થાનમાં સ્વરાશિમાં અથવા તો ઉચ્ચ બલવાન યોગકારક હોવો જોઈએ। જે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર યોગકારક હોય છે, સ્વરાશિમાં હોય છે અથવા તો બળવાન હોય છે, તેવા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ ઓટોમેટિક દિન ઉત્તરોત્તર પ્રગતિ ઉન્નતિ થતી હોય છે। તો આવતીકાલે આ રીતે શુક્રવાર। હવે સવિશેષ મહત્વ છે જ્યેષ્ઠા નક્ષત્ર।
એટલે એવું કે ભાઈ શુક્ર ગ્રહની અધિપતિ દેવી છે ને શ્રી મહાલક્ષ્મી માતા છે. જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર એવું કહેવાય કે ભાઈ લક્ષ્મીના મોટા બેન છે. એટલે જ્યેષ્ઠાનું બીજું નામ છે દરિદ્રતા. સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ અને ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર પણ આવે છે કે ભાઈ પુષ્કળ પૈસા કમાવા છતાં પણ પ્રગતિ થતી નથી, પૈસાની બચત થતી નથી, હર હંમેશા પૈસાની તાણ જ હોય છે અને પૈસાના કારણે જીવનની અંદર કે લગ્ન જીવનની અંદર મેરેજ લાઈફમાં કે દરેક પ્રશ્નમાં પૈસાના કારણે કકરાટ ક્લેશ કંકાસ થતો હોય છે. એટલે જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર થયો હોય અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં કેમદ્રુમ નામના યોગ થયો અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં દરિદ્રતા નામના યોગ થયો હોય તેમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ અને કલ્યાણકારી મંગળ દિવસ છે. કેમ કે આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર છે ને વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો ચંદ્ર છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર પણ બળવાન નથી તો ચંદ્રને બલવાન કરવા માટે તેની સાથે દરિદ્રતા દૂર કરવા માટેનો ઉત્તમ દિવસ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખે જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ જી. આપનો પ્રશ્ન શું છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પ્રભાબેન, આપને જન્મનો ટાઈમ ખ્યાલ નથી, બરાબર છે ને? 8-5 બીજી વાર જણાવશો? 1961. બરાબર છે. શું પ્રશ્ન શું છે? બરાબર છે. પ્રશ્ન કુંડલી પ્રમાણે ને ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો આપની કુંડલીમાં સમજો કે ભાઈ કર્ક લગ્ન છે, પરંતુ હજી કુંભ રાશિ છે. પ્રભાબેન જે આપે તારીખ બતાવી પ્રમાણે તો એ કુંભ રાશિ પ્રમાણે જોઈએ તો અત્યારે 7.5 પનોતી ચાલે છે અને ચંદ્ર કેતુનો જે ગ્રહણ યોગ છે, ચંદ્ર એટલે મનનો કારક છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો જન્મનો હોય અથવા તો પાપ ગ્રહથી દૂષિત હોય કે પાપ ગ્રહ સાથે હોય કે અશુભ નક્ષત્રમાં કે શત્રુ નક્ષત્રમાં હોય ત્યારે મનની અશાંતિ હોય છે. કર્કનો મંગળ પણ નીચનો છે તો રોજ રુદ્રાભિષેક શિવજીનો કરો અને ચંદ્રનું રત્ન ધારણ કરી અને શનિવારના દિવસે 7.5 પનોતી ચાલે એટલે પીપલના વૃક્ષની સેવા કરીને ત્યાર પછી ભગવાન શિવજીને એક લોટો જલ ચડાવશો તો જે નાના મોટા આગી પાછી સમસ્યા જે છે એ બધી ભગવાનના આશીર્વાદથી આપને પૂર્ણ થશે. શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા જી. और દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે. તો એ પ્રમાણે આવતીકાલે વાત કરીએ તો વૃશ્ચિકનો ચંદ્ર નીચનો ચંદ્ર આવતીકાલે થાય અને જ્યેષ્ઠા નક્ષત્ર એટલે જ્યેષ્ઠા એટલે દરિદ્રતા અને સાથે સાથે ચંદ્ર નીચનો થાય એટલે મનની દરિદ્રતા. ઘણા પ્રકારની દરિદ્રતા હોય છે, એમાંથી એક દરિદ્રતા મનની પણ દરિદ્રતા હોય છે. આપણે વાત કરીએ ભાઈ શુક્ર ગ્રહ છે, શુક્રવાર છે એટલે શુક્ર છે સુખનો કારક છે, મહાલક્ષ્મી એના અધિપતિ દેવતા છે. જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્રના અધિપતિ દેવ છે ઇન્દ્ર દેવતા. એટલે સ્વર્ગનો જે વૈભવ ઇન્દ્ર રાજા ભોગવે છે, પરંતુ જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્ર અંદર થયો હોય અથવા તો ના ચંદ્રમાં થયો હોય. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખે જણાવશો? જન્મ સમય? દિવસના રાતના? જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14-3 કયું વર્ષ છે આપનું ભાઈ? 2001 અને આપનો પ્રશ્ન છે સરકારી નોકરી, તો આપણે અભ્યાસ શું કર્યો છે? જી હા, એટલે આપનો અવાજ છે ને ક્લીન આવી નહીં રહ્યો. તો આપને સરકારી નોકરી મળવાના પ્રશ્ન છે કે ભાઈ સરકારી નોકરી મળશે કે નહીં. તો અહીં ગાડી 5મું સ્થાન એટલે બુદ્ધિ સ્થાન છે, તેમાં સૂર્ય છે અને સૂર્ય 10મા સ્થાનનો માલિક છે. એટલે 10મું સ્થાન એટલે સરકારી નોકરી કહેવાય અથવા તો નોકરી અથવા તો કર્મનું સ્થાન કહેવાય અને 6ઠું સ્થાન નોકરીનું સ્થાન કહેવાય. એટલે મંગળ પણ સ્વગ્રહી છે, પરંતુ એ ગાડી મીનનો સૂર્ય એટલે મીનારકનું જે સૂર્ય છે બળવાન કહેવું નથી. એટલે સૂર્યનારાયણની પૂજા જપ તપ અર્ચના કરશો, ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મળશે તો ચોક્કસથી આપને સરકારી નોકરી પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રી जी दिन विशेष विषय बात कर रहा था हमारे जी। दर्शक मित्रों ने तेरे विषय વધુ માહિતી આપશે. એટલે આવતીકાલનું એક ઉત્તમ પર્વ છે જેનું નામ છે પૂર્ણિમા. પૂર્ણિમાના દિવસે જ્યારે મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવે છે અથવા તો શ્રીયંત્રની આરાધના કરવામાં આવે છે અથવા તો લક્ષ્મી કુબેરની આરાધના કરવામાં આવે છે, તેવું કહેવાય છે કે ભાઈ માતાજીના આશીર્વાદથી તમામ પ્રકારની બાધા બંધનથી મુક્તિ મળે છે, ધન ધાન્યની વૃદ્ધિ થતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા જી. છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? દિવસનો કે રાતનો? જી, આપણો પ્રશ્ન શું છે? જી, આપણો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હેલો. હેલો. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 12/7/2023 જણાવ્યું આપે. જન્મનું વર્ષ કયું બતાવ્યું આપે? 7/12. હા, 1900 બરાબર છે. શું પ્રશ્ન હતો? આપનું નામ જણાવશો? જી જી, શોભનાબેન. ક્યાંથી બોલો શોભનાબેન આપ? અમદાવાદથી. જી શોભનાબેન, તમારે છે ને હનુમાનજીની ઉપાસના નિત્ય કરવાની જરૂર છે. કેમ કે નામ રાશિ પ્રમાણે જોઈએ ને તો તે સડાસાથી પનોતી ચાલી રહી છે અને ચંદ્ર કેતુ ક્યાંક દૂષિત કુંડલીની અંદર ગ્રહ થયેલા છે, જેના કારણે માનસિક અશાંતિ અને સમજણ શક્તિનો અભાવ આપણે પરિવારની અંદર કહી શકતા હોય છે. તો કુંડલીનો આપણે જો ટાઈમ પરફેક્ટ ખ્યાલ નથી એટલે આપણે પરફેક્ટ પ્રિડિક્શન ન કરી શકીએ, પરંતુ અહીં ગાડી નામ રાશિ પ્રમાણે ને તારીખ પ્રમાણે કહીએ તો સડાસાથી પનોતી ચાલે છે. એનું નિરાકરણ માટે નિત્ય હનુમાનજીની ઉપાસના કરશો અને એક વખત આપ કુંડલીનો અભ્યાસ ડિટેલમાં કરાવો. અમદાવાદમાં જ અમારું કાર્યાલય છે, તો સંપર્ક કરી અને કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવીને કયા દોષના કારણે સમસ્યા થાય છે એનું નિરાકરણ કરશો, ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રો તેના વિશે વધુ માહિતી આપશે. તો આ પ્રમાણે આવતીકાલે પૂર્ણિમા તિથિ છે. એટલે એવું કહેવાય કે ભાઈ કોઈ પણ નક્ષત્ર હોય, ગ્રહ હોય, કોઈ પણ રાશિનું ચંદ્ર બળવાન હોય કે ન હોય, પરંતુ પૂર્ણિમાના દિવસે જે મહાલક્ષ્મીની આરાધના કરે છે અથવા તો જે ભક્તો પોતાની કુળદેવીની આરાધના કરે છે, ચોક્કસથી સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત, દરેક પ્રકારની બાધા બંધનથી મુક્તિ મળે છે. ધનધાન્ય એટલે ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. સુતાન્વિત એટલે એવું કે ભાઈ સંતાનના ત્યાં સંતાન, સંતાનના ત્યાં સંતાનના પ્રશ્નો હોય તે પણ હલ થાય છે. એટલે ઘણા બધાના પ્રશ્નો હોય છે કે અમારા વિવાહ યોગ ક્યારે થશે. તો આવતીકાલે જો માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજીના આશીર્વાદથી વિવાહ યોગ પણ બનશે અને સંતાન યોગ પણ બનશે. હવે આપણે વિશેષમાં વાત કરીએ કે ભાઈ આવતીકાલના દિનનો મહિમા, કે ભાઈ બેને પૂછ્યું કે ભાઈ આવતીકાલે વિશેષ મહિમા શું છે દિવસનો? તો ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવહ. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે તમામ પ્રકારની દરિદ્રતા હોય ને તો દરિદ્રતા દૂર કરવા માટે આવતીકાલનો દિવસ એટલે અતિ ઉત્તમ દિવસ. કેમ કે જ્યેષ્ઠા નક્ષત્ર અને ચંદ્ર નીચનો દરિદ્રતા ક્યારે આવે કે માણસ જ્યારે મન નેગેટિવ હોય, વિચાર ખોટા માર્ગે હોય અને કાર્ય કરવાની પદ્ધતિ જ્યારે ખોટી હોય ત્યારે માણસને હંમેશા ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થતા નથી. તો આવતીકાલે જે ચંદ્ર નીચનો છે, પરંતુ પૂર્ણિમા તિથિનો માલિક ચંદ્ર પૂર્ણ ઉચ્ચનો બલી હોય છે અને પૂર્ણ ચંદ્ર ખીલે છે. એટલે એવું કહે ભાઈ ચંદ્રની કેટલી કલા? તો ભાઈ ચંદ્રની 16 કલાત્મક, એટલે ચંદ્રની 16 કલા છે. એટલે આવતીકાલે ચંદ્રદેવ જે 16 કલાએ જ્યારે ખીલેલા હોય અને જ્યારે મહાલક્ષ્મીનું નક્ષત્ર હોય ત્યારે નક્ષત્ર દિનનું મહિમા હોય. એટલે આવતીકાલે જે જ્યેષ્ઠા નક્ષત્ર છે એટલે ઇન્દ્રના જે સ્વર્ગની અંદર જે સંપત્તિ જે સુખ છે એ જો સુખની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તો એવા લોકોએ આવતીકાલે મહાલક્ષ્મીની પૂજા અર્ચના જપ તપ કરવા જોઈએ. જે વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં વૃશ્ચિક રાશિમાં એટલે જેનું નામ છે ન અને ય અક્ષરો પર છે તેમના એવા વ્યક્તિઓ આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવવાથી દરિદ્રતા દૂર થાય છે. કારણ કે જ્યેષ્ઠા નામ છે મહાલક્ષ્મીના મોટા બેન. એટલે મોટા બેનની જ્યારે આવતીકાલે જો પૂજા કરવામાં આવે તો એમના આશીર્વાદથી જન્મ જન્માંતરની તમામ પ્રકારની દરિદ્રતા દૂર થતી હોય છે
સાથે સાથે જે મનમાં નેગેટિવ વિચારો, ઘણા લોકોના નિર્ણય શક્તિ જ હોતા નથી કે ભાઈ ગુરુજી અમારે શું કરવું જોઈએ. વિદ્યાર્થી હોય તો પણ પ્રશ્ન હોય છે, બિઝનેસ કે નોકરી કરતા હોય ત્યારે પણ પ્રશ્ન હોય છે, બિઝનેસનો ગ્રોથ કરવો હોય ત્યારે પણ એ પોતાની નિર્ણય શક્તિનો અભાવ હોય છે. તો એવા વ્યક્તિ આવતીકાલે જો ચંદ્રની માળા કરવામાં આવે, કારણ કે 16 કલાત્મને ચંદ્રમંડલાય નમઃ એવું કહે, જ્યારે આવતીકાલે ચંદ્ર 16 કલાએ ખીલતા હોય ત્યારે ચંદ્રદેવની 16 જો માળા કરવામાં આવે અને સાથે સાથે મહાલક્ષ્મીનું જો યજન કરવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપાથી જે નિર્ણય શક્તિનો જે અભાવ હોય છે એ અભાવ પણ દૂર થતો હોય છે. એટલે આવતીકાલે સર્વશ્રેષ્ઠ દિવસ જો મહિમા કહીએ તો ભાઈ ઋણરોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવ, તમામ પ્રકારના ઋણ, તમામ પ્રકારના રોગ, તમામ પ્રકારની દરિદ્રતા દૂર કરવા માટેનો જો શ્રેષ્ઠ દિવસ અને જો પર્વ હોય તો આવતીકાલે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા, વ્રતની પૂર્ણિમા, સાથે સાથે જ્યેષ્ઠા નક્ષત્ર. એટલે જે વ્યક્તિની જીવનની અંદર ઉન્નતિ જોઈએ છે, જે વ્યક્તિને અર્થોપાર્જન એટલે વધારે લક્ષ્મી, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિની જે અભિલાષા હોય તો તે વ્યક્તિઓએ આવતીકાલે મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ, મહાલક્ષ્મીના મંદિરે જવું જોઈએ અને મહાલક્ષ્મીને પ્રસાદ ઇત્યાદિ ચડાવવું જોઈએ. શ્રીયંત્ર, લક્ષ્મી કુબેર યંત્રની જો પૂજા કરવામાં આવે તો પણ ચોક્કસથી માના આશીર્વાદથી તમામ પ્રકારની દરિદ્રતા દૂર થાય તેવો દિવસનો મહિમા છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિક કયો ભૌમઃ એવું કે ભાઈ મેષ રાશિના માલિક મંગળ ગ્રહ દેવતા છે અને વૃશ્ચિક રાશિના માલિક પણ મંગળ ગ્રહ દેવતા છે. એટલે આવતીકાલે મેષ રાશિના જાતકો માટે 8મો ચંદ્ર અને નીચનો ચંદ્ર છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનું થાય, જ્યારે વૃષભ રાશિની અંદર ચંદ્ર બળવાન થાય. એટલે જે લોકોનું નામ બહુ અક્ષરો પર છે તે લોકોની માનસિક શક્તિ મજબૂત હોય છે, પરંતુ જે વ્યક્તિના નામ, જે સ્ત્રી પુરુષના નામ નય અક્ષરો પર છે તેમને ચંદ્ર નીચનો થતો હોય છે. એટલે મેષ રાશિના જાતકો માટે 8મો ચંદ્ર અચાનક મુશ્કેલી, કષ્ટ, પીડા ઉત્પન્ન થવાની સંભાવના છે. જો મેષ રાશિવાળા જાતકો જો વાહન ચલાવતા હોય તો આવતીકાલે સાવધાની અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાના રહેશે. ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેમાં પણ એક સાવધાની રાખવાની આવશ્યકતા છે. અને જો કોઈ અર્થનો વ્યવહાર કરતા હોય કે જો કોઈને ઉછીના નાણાં કરતા હોય તો આવતીકાલે મેષ રાશિના જાતકોએ કોઈને ઉછીના નાણાં આપવા નહીં, નહીંતર પરત આવવાની અંદર સમસ્યા અથવા તો વધારે સમય લે અથવા તો ન પણ આવે તેવું પણ કહી શકાય. એકંદરે મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ રહેશે. શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશે. મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ જો પસાર કરવો હોય તો એવું કહેવાય છે ભાઈ મંગળ સ્વામી છે અને મંગળ છે એ ધરતીનો પુત્ર છે. એટલે આવતીકાલે ઓમ લમ પૃથિવ્યય નમઃ, લમ છે એ શ્રી મહાગણેશનો બીજ મંત્ર છે. તેની સાથે જે લોકો ધ્યાન યોગ, કેમ કે આવતીકાલે વિશ્વ યોગ દિવસ પણ છે, એટલે ધ્યાન યોગ જે કરે છે, વિપાસના જેવા ઉપાસના કરે છે, સાથે સાથે જે પણ વ્રત જપ કરતા હોય છે તે બધાને જ્ઞાન હોય છે કે ભાઈ કુંડલીની ચક્રની અંદર, શરીરની અંદર 7 ચક્રો છે. 7 ચક્રની અંદર મુખ્ય ચક્ર છે મૂલાધાર ચક્ર, અને મૂલાધાર ચક્ર જ્યારે એક્ટિવેટ હોય ત્યારે જ માણસ હંમેશા પોઝિટિવ અને સારા વિચાર કરતા હોય છે. તો એનો બીજ મંત્ર લમ છે. તો મેષ રાશિના જાતકોએ આવતીકાલે ઓમ લમ પૃથિવ્યય નમઃ બીજ મંત્રની જો એક માળા કરીને દિવસ પ્રારંભ કરતો ઉત્તમ દિવસ જાય. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન એવું છે કે થોડુંક શરીરમાં હરખું રહેતું નથી અને ખેતીના કામમાં થોડું હારા થાય ને જાય તો કામ ગમે નહીં એવું થાય. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શરીર બીમાર વધારે જી, એનું કારણ 28/8/1962 બરાબર છે ને આપની તારીખ? અને આપ ખેતી કરો છો એવું જણાવ્યું આપે. જ્યારે જન્મનો ટાઈમ ન હોય ને ત્યારે આપણે પરફેક્ટ કુંડલી ન કહી શકીએ, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે જો પ્રિડિક્શન કરીએ તો આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે આપની ચંદ્ર કુંડલી કર્ક રાશિ છે અને કર્ક રાશિની અંદર 7.5 નાની પનોતી ચાલે છે. અને આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. ગ્રહણ યોગના કારણે માનસિક અશાંતિ થાય અથવા તો જે શારીરિક, કારણ કે પહેલું સ્થાન છે ને એ સ્વાસ્થ્યનું તનુસ્થાન કહેવાય છે. એટલે જ્યારે તનુસ્થાને જ્યારે રાહુ હોય ત્યારે હંમેશા અચાનક કષ્ટ, પીડા, શારીરિક પીડા ઉત્પન્ન થતી હોય છે. ઉદર પીડા અથવા તો ગુપ્તાંગની પણ પીડા થવાની સંભાવના હોય છે. ત્યારે સાથે સાથે શૂલ શીર પણ થવાની સંભાવના હોય છે.
તો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરો. ગામના ભાગોળે જે મહાદેવનું મંદિર હોય ત્યાં રોજ એક લોટો પાણી ચડાવશો અને ભગવાન શિવજીની આરાધના કરશો તો એમના આશીર્વાદથી સરસ થશે. જી જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિ એટલે બવુ અક્ષર. એવું કહેવાય છે કે ભાઈ 7મો ચંદ્ર હંમેશા લગ્ન યોગ કરે, વિવાહ યોગ કરે, અથવા તો જે વિવાહમાં બાધા આવતી હોય બાધા દૂર કરે, અથવા વૈવાહિક જીવનની અંદર જો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ હલ થતા હોય છે. તો આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટે 7મો ચંદ્ર હંમેશા ધન સંપત્તિ ઐશ્વર્ય આપે. જ્યારે પાર્ટનરશિપની અંદર વ્યવસાય કરતા હોય તે વ્યવસાયની અંદર પણ ઉન્નતિ થાય. ત્યારના સાથે સગા સંબંધીમાં મિલન મુલાકાત પણ થવાની સંભાવના વધારે છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? સંપર્ક તૂટી ગયો છે. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું છે, શું ન કરવું છે તે વિશે માહિતી આપશો. એટલે વૃષભ રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ અને 7મો ચંદ્ર, વૃષભ રાશિનો ચંદ્ર બળવાન. આવતીકાલે પૂર્ણિમા. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિ વિશે જાણીશું, પણ તો દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હેલો જી, જન્મ સમય, જન્મ સ્થળ, આપણો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જી જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શારીરિક પ્રશ્ન છે એવો આપનો પ્રશ્ન છે, તો એના હલ માટે જી તમામ જે પ્રશ્નો છે આપના જે આપનો ટીવીનો અવાજ ચાલુ છે? હા, તો પહેલા ટીવીનો અવાજ બંધ કરો. આપનો સવાલ અમને બરાબર સંભળાઈ રહ્યો નથી. જી, હવે આપનો પ્રશ્ન બોલો કે આપ શું કરો છો વ્યવસાયમાં? બરાબર છે. જી જી જી, આપની કુંડલીમાં છે ને સૂર્ય ઉચ્ચનો છે ને મંગળ પણ બળવાન છે. સૂર્ય મંગળ સારા છે, પરંતુ અંગારક નામનો જે યોગ છે કે બંધન નામનો જે યોગ છે, યોગના કારણે સફળતા નથી મળતી. તો આપે હંમેશા શિવજીની ભક્તિ કરવી અથવા તો કુળદેવીની રોજ 3 માળા કરવી જોઈએ. કારણ કે જ્યારે માણસ આપત્તિમાં હોય, ગ્રહ નક્ષત્ર પીડા ઉત્પન્ન થતી હોય, અથવા તો વ્યવહારિક જીવનની અંદર જો સમસ્યા અથવા તો કલુષિતતા થતા હોય, મનના સંકલ્પો પૂર્ણ ન થતા હોય, તો એવા સમયે વ્યક્તિએ નિત્ય ગણેશજીની 1 માળા અને પોતાના કુળદેવીની જો 3 માળા કરીને જો દિવસનો પ્રારંભ કરે તો ચોક્કસથી આપના કુળદેવીની કૃપાથી આપના શુભ સંકલ્પ શીઘ્ર પૂર્ણ થાય. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સમય જણાવશો? કેટલા વાગે જન્મ થયો છે? દિવસનો થયો છે કે રાતનો? જન્મ સ્થળ? આપનો પ્રશ્ન શું છે? મારી દીકરી વિશે પૂછવાનું છે. જી, શું પ્રશ્ન છે આપનો? એનું નામ ગૌરી છે અને એનું 3 વર્ષ થયા લગ્ન થયા, તો લગ્ન જીવન કેવું રહે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 3 વર્ષ થઈ ગયા, લગ્ન થઈ ગયા છે. બહુ સરસ છે, કારણ કે ભાગ્ય લાભમાં લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન આવતો હોય છે. પણ આપનો પ્રશ્ન સરસ છે કે ભાઈ લગ્ન થઈ ગયા છે, પરંતુ લગ્ન જીવન કેવું રહેશે? તો આગળ આપણે વાત કરીએ ભાઈ કર્ક લગ્નની કુંડલી છે ને પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે. ટીવીનો અવાજ બંધ કરશો? હાલો, હા, ટીવીનો અવાજ બંધ કરશો? આપને ટીવીનો અવાજ ચાલુ છે? હા, બંધ કર્યો. જી, તો લગ્ન જીવન લગ્ન થઈ ગયા. જી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન જીવન સારું રહેશે. ગુરુ મહારાજના કૃપાથી લગ્ન થઈ ગયા છે.
પરંતુ ચંદ્ર કેતુનો જે ગ્રહણ યોગ છે એનું નિરાકરણ કરાવજો અને ગુરુવારના વ્રત કરાવજો અને શનિનું દાન કરાવજો. કારણ કે જે પતિ પત્નીના સ્થાનની અંદર જ્યારે ગુરુ નીચેનો હોય ને ત્યારે જીવનની અંદર એક વખત સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો એ સમસ્યા ન આવે એના માટે ગુરુવારના વ્રત, શનિનું દાન અને કુંડલીની અંદર ચંદ્ર અને રાહુનું જે ગ્રહણ કેતુનો ગ્રહણ યોગ થયો હોય એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો. ભગવાનના આશીર્વાદથી બધું સરસ રહેશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, આપનો પ્રશ્ન શું છે? જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? જી 23/8/1988 જવલભાઈ, બરાબર છે ને? અને જન્મનો સમય? સવારે 5 કલાકે જન્મ થયો છે અમદાવાદમાં, બરાબર છે ને? અને આપ બ્રોકરેજનું કામ કરો છો અમદાવાદની અંદર જ? અચ્છા, મંગળનું કોઈ ચંદ્ર રત્ન ધારણ કરેલ છે આપે? જો મંગલો ભૂમિ પુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, એવું કહેવાય છે કે જ્યારે જમીનના ક્રય વિક્રયના જ્યારે વ્યવસાય કરો ને ત્યારે કુંડલીની અંદર શનિ અને મંગળ ગ્રહ અનુકૂળ હોય, સાથે સાથે ચોથું સ્થાન અને 10મું સ્થાન જો બળવાન હોય તો આ વ્યવસાયની અંદર ઉન્નતિ થતી હોય છે. એટલે આપની કુંડલીની અંદર ચોથા સ્થાનનો માલિક શુક્ર ગ્રહ છે અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન, કર્મસ્થાનનો માલિક મંગળ પોતાનાથી 12મે છે, પરંતુ ભાગ્યસ્થાનમાં ગુરુની રાશિમાં છે. એટલે મંગળનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી તમારા વ્યવસાયની અંદર ઉન્નતિ થશે. સારા ગ્રહ છે. તેની સાથે શનિ ચંદ્રનો વિષ યોગ 6ઠ્ઠા સ્થાનની અંદર થયેલો છે. એટલે વિષ યોગનું નિરાકરણ કરાવશો, જેના કારણે જે ખોટા તર્ક વિતર્કને થાય છે એ પણ બંધ થઈ જશે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપજો. વૃષભ રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ ને એમની કુંડલીમાં ચંદ્ર બળવાન હોય છે. એટલે પૃથ્વી તત્વના માલિક ભગવાન શ્રી મહાગણેશ છે. એટલે આવતીકાલે ઓમ ગંગ ગણપતે નમઃ આની જો 3 માળા કરીને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો મંગલમય દિવસ રહે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, આપનો પ્રશ્ન શું છે? જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1:15 એટલે બપોરે 13:15, બરાબર છે ને ટાઈમ? જી 26/12/1993. પ્રશ્ન વ્યવસાયનો પ્રશ્ન છે. તો એ ગાડી 10મા સ્થાનની અંદર સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, નેપચ્યુન ને હર્ષલ 3 દુ ને 6 ગ્રહનો સમન્વય છે અને સાથે સાથે ભાગ્યસ્થાન સાથે રાહુ ધરાવે છે. એટલે રાહુના કારણે ભાગ્ય બળ ન મળવાથી લગ્ન જીવન અથવા તો વ્યવસાયની અંદર ઉતાર ચઢાવ થયા કરે છે અવારનવાર. તેની સાથે ચંદ્ર અને કેતુ એટલે ખોટા મિત્ર અથવા તો ખોટી સંગ અથવા તો ખોટી સોબતના કારણે અથવા તો કુટેવોના કારણે પણ જીવનની અંદર મુશ્કેલી થવાની સંભાવના છે. જો આવા વ્યક્તિ જન્મ સ્થળથી દૂર રહે તો એમની પ્રગતિ, ઉન્નતિને ભાગ્યોદય થતો હોય છે. એટલે જન્મસ્થળથી દૂર રહેવું, એક વખત કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવો અને જે ખરાબ યોગ બની રહ્યા છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવી અને ગણેશજીની ઉપાસના કરશે તો એમના જીવનની અંદર પ્રગતિ, ઉન્નતિ થશે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જી શાસ્ત્રીજી, સંપત્તિ તૂટી ગયો છે. મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક છ ગ અક્ષરો પર છે તેમના માટે 6ઠ્ઠો ચંદ્ર. અચાનક ધન લાભ થાય, અચાનક બુદ્ધિ દ્વારા કરેલા કાર્યની અંદર સફળતા મળે. જે કાર્ય કુશળતા છે એ કાર્ય કુશળતાની હંમેશા પ્રશંસા થાય. એટલે આવતીકાલે મિથુન રાશિના જાતકો માટે પ્રશંસામય દિવસ રહે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? જી જન્મ સમય, દિવસનો જન્મ સમય છે કે રાતનો? જી જન્મ સ્થળ? જી આપનો પ્રશ્ન શું છે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 3 જાન્યુઆરી 2004, બરાબર છે ને? પરદેશ જઈને આવ્યા લાગો છો આપ?
પરદેશ જઈને આવ્યા છો? જી જી. આપણા દેશની અંદર પહેલા તારીખ અને પછી માસ બોલાવવામાં આવે છે, જ્યારે પરદેશની અંદર પહેલા મહિનો બોલાય છે અને પછી તારીખ બોલાય છે. એટલે આપણે આજે પહેલા મહિના બોલ્યા એટલા માટે આપને પૂછ્યું. આનંદની વાત છે. પરંતુ આપનો જે પ્રશ્ન પ્રમાણે આપણે જો કુંડલીમાં જોઈએ તો અહીં ગાડી કુંડલી યોગકારક છે અને બળવાન થાય છે. તેની સાથે સાથે ધનુ લગ્નની કુંડલી છે. એટલે ધનુ લગ્ન એટલે મસ્તિષ્કનો માલિક ગુરુ છે અને વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે. પરંતુ એ વિદ્યાસ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને નોકરી વ્યવસાયનો સ્થાનનો માલિક જે શુક્ર છે, શુક્ર ધન સ્થાનમાં છે. એટલે વાણી દ્વારા ધન આગમન થઈ શકે અથવા તો વાણી દ્વારા નુકસાન પણ થવાની સંભાવના છે. ગુરુ ભાગ્યસ્થાનમાં છે એટલે ભાગ્યબળ સારું છે, પરંતુ એ ગાડી મહેનત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખોટી હોય તો જો પદ્ધતિને રીત બદલવામાં આવશે તો ચોક્કસથી સફળતા મળશે. તેની સાથે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે અને મંગળનું રત્ન ધારણ કરાવશું. જો લગ્ન બાકી હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય લગ્ન જીવનમાં કલુષતા હોય તો મંગળનું રત્ન ધારણ કરશો તો લગ્ન જીવનની અંદર પણ સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે કહેવાય કે ભાઈ પહેલી રાશિ અગ્નિ તત્વ, બીજી રાશિ પૃથ્વી તત્વ અને ત્રીજી રાશિ છે વાયુ તત્વ. એટલે વાયુ તત્વની રાશિ મિથુન રાશિ છે અને છઠ્ઠો ચંદ્ર છે એટલે ધન આગમનના યોગ બની શકે. એટલે આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ અથવા તો ઓમ હનુમતે નમઃ અથવા તો હનુમાન ચાલીસાના 3 પાઠ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો દિવસ મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલમય રહે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? દિવસના રાતના? જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી અત્યારે શેનું કામ કરી રહ્યા છો? ખેતી. લક્ષ્મી ટકતી નથી તો આવતીકાલે જો થોડુંક ખેતરનું જે ધાન પાકેલું હોય એ ભગવાન શિવજીના મંદિરમાં મૂકશો અને મહાલક્ષ્મીની કાલે શિવજીના મંદિરમાં બેસી અને 3 માળા કરશો. કેમ કે આવતીકાલે જે મહાલક્ષ્મીના વ્રત છે, પૂર્ણિમા છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે, એટલે આવતીકાલે લક્ષ્મી ટકે એના માટે આશીર્વાદ માટે આવતીકાલે થોડું ધાનનું દાન કરજો, અનાજનું દાન કરજો અને ભગવાન શિવજીના મંદિરમાં મહાલક્ષ્મીની માળા કરશો. એમના આશીર્વાદ મળશે તો બધું સરસ થશે, ચિંતા ના કરતા. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિ એટલે જલ તત્વ રાશિ અને 5મો ચંદ્ર, 5મું સ્થાન એટલે વિદ્યા, બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિનું સ્થાન. શાસ્ત્રીજી, કર્ક રાશિ વિશે જાણીશું પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 25/4/2014. જન્મ સમય? હેલો, જન્મ સમય જણાવશો? ક્યારે જન્મ થયો છે? દિવસનો, રાતનો? જન્મ સ્થળ? પડી. આપનો પ્રશ્ન શું છે? તો ગુસ્સો કરે મારો બાબુ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25 તારીખે રાત્રે કે 24 તારીખે રાત્રે? આપનો બાબો બહુ ગુસ્સો કરે છે. આપના ટીવીનો અવાજ પણ બહુ આવી રહ્યો છે તો ટીવીનો અવાજ બંધ કરશો. જી જી, ટીવીનો અવાજ બંધ છે ને આપનો? હવે ગુસ્સાનો કારક એવું કહેવાય કે ભાઈ ચંદ્ર બળવાન ન હોય ત્યારે માણસને ગુસ્સો આવે અથવા તો સૂર્ય રાહુ મંગળની યુતિ પ્રતિ હોય ત્યારે ગુસ્સો આવે. આગળ દીકરાની કુંડલીમાં વિદ્યા બુદ્ધિ સ્થાનની અંદર સૂર્ય ઉચ્ચનો છે સાથે ગુરુગ્રહ છે એટલે સૂર્યનો ગુણધર્મ છે ગુસ્સો આવવો અને ક્રોધ કરવો. પરંતુ આગળ ચંદ્ર નેગેટિવ છે. વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો બળવાન હોવા છતાં પણ એ 6થા સ્થાનની અંદર કેતુના સાથે છે જેના કારણે એમને ગુસ્સો આવવો અથવા તો જિદ્દી હઠીલાપણું અથવા તો રમત ગમત વધારે કરવી, તોડફોડ વધારે કરવી ઇત્યાદિ આવા બનવાના યોગ છે. તો એ ગાડી સારામાંનું ચંદ્રનું મોતીનું રત્ન ધારણ કરો અને ચોક્કસથી એમને જે ગ્રહણ યોગ છે એની પૂજા કરાવશો એટલે ધીરે ધીરે ગ્રહણ યોગની પૂજાથી અને ચંદ્રના રત્ન ધારણ કરવાથી ગુસ્સામાં પરિવર્તન આવશે. જી
શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે 5મા સ્થાન એટલે 5મો ચંદ્ર એટલે વિદ્યા બુદ્ધિ સંતાનના પ્રશ્નો હલ થાય. વૈવાહિક જીવન જો કલુષિતતા હોય તો આવતીકાલે કલ્યાણકારી થઈ શકે એવા દિવસ છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલકારી છે અને મનના મનોરથ પૂર્ણ થાય. પરંતુ જલ તત્વની રાશિ છે એટલે જલ તત્વની રાશિનો માલિક ચંદ્ર નીચનો છે આવતીકાલે અને પૂર્ણિમાનો છે. એટલે આવતીકાલે શ્રી મહાલક્ષ્મીની પૂજા અથવા તો વમ વરુણાય નમઃ, કારણ કે વરુણ જલ તત્વના દેવતા છે, વરુણ દેવતા એટલે વમ બીજ મંત્રની જો 3 માળા કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલમય કલ્યાણકારી રહે. શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ રાશિ એટલે સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ચોથો ચંદ્ર. સિંહ રાશિના માલિક સૂર્ય છે વૃષભ રાશિમાં અને વૃષભ રાશિના સ્વામીથી અધિપતિ થઈને ષડાષ્ટક યોગ કરે. એટલે આવતીકાલે પરિવારની અંદર અથવા તો કુટુંબ પરિવારની અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. જન્મ આપનારની માતા સાથે પણ કાલે ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવી. સાથે સાથે જો કોઈ વાહન ખરીદવા માંગતા હોય તો સિંહ રાશિના જાતકોએ આવતીકાલે વાહન ખરીદવું ન જોઈએ, કારણ કે ચોથો ચંદ્ર છે એ બાધક છે અને આવતીકાલે સિંહ રાશિના જાતકો માટે વાહન, ભૂમિ, મકાન અથવા તો સુખના સાધનોમાં જો કોઈ ખરીદી કરવી હોય તો આવતીકાલે ટાળવી જોઈએ. ખોટા ખર્ચા થવાની સંભાવના છે. ભૂતકાળમાં જો કોઈ દુષ્કર્મ થયા હોય તો દુષ્કર્મનો દંડ પણ મળે. એટલે વાહન ચલાવવાથી એક્સિડન્ટ જેવા અથવા તો પડવા વાગવાની પણ સંભાવના થઈ શકે એવી છે. એટલે આવતીકાલના દિવસે સિંહ રાશિના જાતકોએ શાંતિપૂર્વક અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ. શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. સિંહ રાશિ એટલે અગ્નિ તત્વ અને અગ્નિ તત્વના માલિક છે અગ્નિનારાયણ દેવતા. એટલે આવતીકાલે સિંહ રાશિના જાતકોએ ઓમ શ્રી આદિત્યાય નમઃ, કેમ કે સિંહ રાશિના સ્વામી સૂર્યનારાયણ દેવતા છે અને સૂર્ય જે સ્વયં અગ્નિ છે તો અગ્નિની પૂજા કરવી જોઈએ, સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. ઓમ શ્રી આદિત્યાય નમઃ આ મંત્રની 3 માળા કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી શાંતિમય દિવસ પસાર થશે. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કન્યા રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ અને લાભ સ્થાનનો માલિક ચંદ્ર પોતાનાથી 3જા સ્થાનમાં છે. એટલે ભાઈ બહેન એટલે મોટા ભાઈ અથવા તો નાની બહેન દ્વારા આવતીકાલે કન્યા રાશિના જાતકોને લાભ થાય એવી સંભાવના વધારે છે. કારણ કે નાના બહેનનું સ્થાન છે હોય તો 11મું સ્થાન છે અને મોટા ભાઈ બહેનનું સ્થાન હોય, મિત્રનું સ્થાન હોય, પરાક્રમ સહોદરનું સ્થાન હોય તો 3ય સ્થાન છે. એટલે નાના ભાઈ બહેનના સ્થાનનો માલિક ચંદ્ર પોતાનાથી 3જે અને પરાક્રમ સ્થાનમાં છે. એટલે આવતીકાલે પરાક્રમ, સાહસ, ધૈર્યથી સફળતા પ્રાપ્ત થાય, મોટા ભાઈ બહેનો દ્વારા ફાયદો થાય, લાભ થાય. તેની સાથે મિથુન રાશિમાં બુધ સ્વગ્રહી છે, કન્યા રાશિનો માલિક પણ બુધ છે એટલે સ્વગ્રહી છે. એટલે કરેલા કર્મના લાભ થાય, સરકારી કામકાજની અંદર પણ લાભ થાય, પિતા દ્વારા થાય અને સ્થાવર સંપત્તિ જો ખરીદવાની ઈચ્છા હોય તો કન્યા રાશિવાળા જાતકો આવતીકાલે સ્થાવર સંપત્તિ પણ મેળવી શકે છે. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી જી. કન્યા રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ એટલે પૃથ્વી તત્વના અધિપતિ ગણેશજી છે. તો આવતીકાલે કન્યા રાશિના જાતકોએ પણ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 3 માળા અથવા તો ઓમ લમ પૃથિવ્યય નમઃ અને 3 માળા કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે મંગલમય અને લાભકારી દિવસ રહે. શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને તુલા એટલે શુક્ર. આવતીકાલનો વાર પણ શુક્ર છે અને શુક્રના અધિપતિ દેવી મહાલક્ષ્મી અને પૂર્ણિમાના તિથિના દેવ પણ ચંદ્ર છે. એટલે આવતીકાલે પરિવાર દ્વારા કુળદેવીના આશીર્વાદથી અને પોતાની મનની શુભતા દ્વારા આવતીકાલે ધન લાભ થઈ શકે છે. જે લોકો તુલા રાશિના જાતકો વાણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને વાણી દ્વારા ધન ઉપાર્જન થાય, પરિવારની અંદર પ્રેમ વધે, કુટુંબ પરિવારની અંદર માન સન્માન ઇજ્જત મળતી હોય એવી જણાય. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલમય રહે. પરંતુ આગળ તુલા રાશિના શુક્ર સાથે વાત કરીએ તો ભાઈ આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર છે એટલે દરિદ્રતા છે. તો નાણાકીય વ્યવહાર પણ તુલા રાશિના જાતકોએ આવતીકાલે કરવાનો નથી. જો ઉછીના નાણાં આપવામાં આવે તો એવું કહેવાય કે પરત ન પણ આવે અથવા તો વિલંબથી આવે અથવા તો ક્લેશ કંકાસ કર્યા પછી આવે. તો તુલા રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષર હોય તેમણે નાણાકીય વ્યવહાર કરવો જોઈએ નહીં. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો
જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ સમય કેટલા વાગ્યે? જન્મ સ્થળ? આપણો પ્રશ્ન શું છે? જી આપનું માર્ગદર્શન જી 13/8/1992 છે. શું નામ છે? દીપકભાઈની કુંડલી પ્રમાણે આપણે સંતાનની જો વાત કરીએ તો સંતાન સ્થાનનો માલિક અહીં આગળ છે ને બુધ છે, અને બુધ પોતાનાથી બીજા સ્થાનમાં એટલે છઠ્ઠા સ્થાનમાં ખાડામાં છે ને સાથે સંતાન સ્થાનમાં કેતુ છે, એટલે સંતાન થશે પણ એક સંતાનમાં વિલંબ અને બાધા બતાવે છે. પતિ પત્નીના કુંડલી એક સાથે અભ્યાસ કરાવી અને જે પણ અશુભ યોગ હોય એનું નિરાકરણ કરાવશો. જો વહુની કુંડલીમાં જો ગ્રહ બળવાન હશે તો વર્તમાનની અંદર સંતાન યોગ થશે. આગળ દીકરાની કુંડલીને બાધા બતાવે છે તો ખરાબ યોગનું નિરાકરણ કરાવી અને એક વખત મેચિંગ કરાવી અને ત્યાર પછી નિરાકરણ કરાવશો તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખ જણાવશો? હેલો હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. તુલા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશે. તુલા રાશિના અધિપતિ ભગવાન મહાલક્ષ્મી છે માતાજી, શુક્ર ગ્રહના કારણે, અને આવતીકાલે શુક્રવાર છે એટલે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ ની 3 માળા કરીને દિવસનો પ્રારંભ કરવો. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જી જન્મ તારીખ જણાવશો? 28/7/96. જન્મ સમય? બપોરે 12:30. જન્મ સ્થળ? અમદાવાદ. જી આપણો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે, એમના જન્માક્ષરમાં શનિ કેતુની યુતિ છે, રાહુની દશા ચાલે છે, તો લગ્નનો યોગ બનશે કે આની કોઈ વિધિ કરાવવાની? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 28/7/96 બરાબર છે ને? હા. 12:30 શું નામ છે? ભાવિક. ભાવિકભાઈ જી. શનિ કેતુનો તે કયો આપે યોગ કયો, પણ એ છઠ્ઠા સ્થાનમાં છે. આપને લગ્નનો પ્રશ્ન, લગ્ન થયા નથી એવું પ્રશ્ન છે, બરાબર છે ને પ્રશ્ન? પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે એટલે માંગલિક કુંડલી ન કહી શકાય, ભાગ્ય સ્થાનમાં છે. અને દીકરાની કુંડલીમાં હંમેશા શુક્ર કારક ગ્રહ હોય એટલે શુક્રનો ઉપાય અને મંગળનો ઉપાય કરો, કારણ કે શુક્ર પતિ પત્નીના સ્થાનનો માલિક પોતાનાથી બીજા સ્થાનમાં છે, અને 8મું સ્થાન એટલે આધિ અને વ્યાધિ, એટલે વ્યાધિના સ્થાનમાં જ્યારે શુક્ર હોય એટલે હંમેશા શુક્રની ઉણપ છે, તો શુક્રનું નિરાકરણ કરાવો અને સાથે સાથે મંગળનું દાન કરાવો તો લગ્ન યોગ જલ્દી બને. સાથે દશા અંતરદશા પણ બહુ મહત્વની ભૂમિકા ભજાવે છે, કેમ કે જે લગ્ન ચાર્ટની અંદર જે પણ અશુભ ગ્રહ શુભ ગ્રહો છે એ દશા પ્રમાણે જ ફળ આપતા હોય છે, એટલે ખરાબ દશાની શાંતિ કરાવો. અને શનિ કેતુ છે એ શનિ કેતુનું નિરાકરણ કરાવશો, કેમ કે સુખ દાંપત્ય જીવનનું જો સુખ પ્રાપ્ત કરવું હોય કે તમામ પ્રકારના સુખ પ્રાપ્ત કરવા હોય તો 4થું સ્થાન બળવાન જોઈએ, એટલે 4થા સ્થાનનો માલિક શનિ અને કેતુ જે આપે કહ્યું જણાવ્યું કે શ્રાપિત દોષ છે તો એનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે. તો જે પણ પ્રમાણે જે ખરાબ યોગ છે નિરાકરણ કરાવશો અને લગ્ન માટે શુક્ર અને મંગળનો ઉપાય કરશો તો ચોક્કસથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી જન્મ તારીખ જણાવશો? મારું નામ છે ચેતનાબેન. આપણે ભાગ્યેશભાઈ નો સવાલ જ છે. 9/12/99 4 નો ટાઈમ. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન બોલો. એમાં એક પ્રશ્ન એવું છે, આપણા ગુરુજીએ કીધું તું જી કે એના કોઈ એવો ખરાબ ગ્રહ છે તો એ ગ્રહ કયો છે ને એનું નિરાકરણ શું કરવાનું? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રી અને જી અને એવું એને કઈ રાશિ અરે સગાઈ થાય તો લેણું છે, પાત્ર કેવું મળશે? જી બહુ સરસ. શું આપનું શુભ નામ જણાવશો બેન? મારું નામ છે ચેતનાબેન. ચેતનાબેન, ભાગ્યેશભાઈ ને રાશિનો માલિક છે ને ધનુ રાશિ છે ને મૂળ નક્ષત્રમાં જન્મ છે. હવે મૂળ નક્ષત્રના નક્ષત્રાધિપતિ દેવતા જોઈએ તો કેતુ ગ્રહ છે, અને કેતુ ગ્રહ છે ને મંગળના સાથે ઉચ્ચનો મંગળ છે, પરંતુ કેતુની યુતિમાં એટલે અંગારક યોગ થઈ ગયો.
હવે જે સ્થાનમાં કેતુ હોય ને એ સ્થાનનું અશુભ ફળ આપે અથવા તો અતૃપ્ત રાખે. એટલે આગળ દીકરાની કુંડલીમાં અતૃપ્તિનો ગ્રહ છે ને કેતુ છે ને ચોથા સ્થાનમાં, એટલે સુખથી આ વંચિત રહે. સુખ હોવા છતાં પણ સુખ ન મળે એવું કહી શકાય. હવે પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ ઉચ્ચનો છે ને માંગલિક કુંડલી છે, એટલે વિવાહ માટે મંગળનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે. કઈ રાશિ સાથે લેણદેણ થશે તો એવું કહેવાય ભાઈ ધનુ રાશિ છે, એટલે ધનુ રાશિના માલિક ગુરુ ગ્રહ થાય. એટલે મંગળના જે અધિપતિ રાશિ છે અથવા તો ગુરુની અધિપતિ રાશિ છે, ચંદ્રની રાશિ અધિપતિ છે, આવી રાશિ જોડે જો એમના વિવાહ થાય તો ચોક્કસથી એમને સુખ મળે. જી શાસ્ત્રી છે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપો. વૃશ્ચિક રાશિ એટલે જલ તત્વની રાશિ અને ભાગ્યના માલિકનો ચંદ્ર. એટલે વૃશ્ચિક રાશિ જોઈએ તો લગ્ન પ્રમાણે તો ભાગ્યસ્થાનમાં કર્ક રાશિ આવે, કર્ક રાશિનો માલિક ચંદ્ર મસ્તક પર આવે. ભલે નીચનો ચંદ્ર હોવા છતાં પણ આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગલમય લાભકારી ધન આગમન થવાના યોગ બની રહેલ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી જન્મ તારીખે જણાવશો. જન્મ તારીખે જણાવશો. જન્મ સમય. બપોરે 12 વાગે. જન્મ સ્થળ. રાજકોટ. આપનો પ્રશ્ન શું છે? બેન આજે 15-20 વર્ષથી અમારા શરીરમાં કષ્ટ બહુ ભોગવું છું. જી તો આ કારણે કષ્ટ પડે છે. જી એટલે એનું નિવારણ થતું હોય તો હું કરવા તૈયાર. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. એવું કહેવાય છે કે માણસના કર્મ પ્રમાણે દરેકને સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જ્યારે રોગ શરીરની અંદર ઉત્પન્ન થતા હોય ત્યારે હંમેશા કોઈક જન્મના કંઈક કર્મ બાકી હોય અથવા તો આ જન્મના કોઈ કર્મ હોય, આગળ છઠ્ઠા સ્થાનની રેમેડી ઉપાય કરો. એટલે ભગવાન શિવજીની ઉપર નિત્ય જો રુદ્રાભિષેક કરવામાં આવે અને શરીર દ્વારા, વાણી દ્વારા, મન દ્વારા જે પણ દુષ્કર્મ થયા છે એ દુષ્કર્મને પરમાત્મા અમને માફ કરો એવી જો સાચા હૃદયથી માફી માંગવામાં આવે તો ભગવાન શિવજીના આશીર્વાદથી એટલે રુદ્રાભિષેકથી કંઈક પરિવર્તન આવશે. તેની સાથે શરીરની જે વ્યાધિ હોય છે, આધિ હોય છે અથવા તો કોઈ દેવ દોષ હોય તો એ દેવ દોષની બાધા માટે કુળદેવીની માફી માંગી અને જો શક્ય હોય ને આર્થિક સમૃદ્ધ હોય તો નવચંડી જેવા યજ્ઞ કરાવવા જોઈએ, નહીં તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવવો જોઈએ. તો કુળદેવીના આશીર્વાદથી અને ભગવાન શિવજીના રુદ્રાભિષેકથી જે પણ આધિ વ્યાધિ શરીરમાં છે એ દૂર થશે. અને તેની સાથે સાથે ડોક્ટરની પણ સલાહ લેવી. ઘણા ભક્તોને એવું કે ભાઈ આપે કયો ઉપાય કર્યો પણ અમને રોગ શાંતિ થતી નથી. પણ જો શરીરની અંદર કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય છે તો તમામ પ્રકારના ઉપાય માટે ભલે ભગવાનની પ્રાર્થના કરો પરંતુ ડોક્ટરની દવા જરૂરી છે. એટલે ડોક્ટરની દવા અને પ્રાર્થના બંને કરશો તો ભગવાનના આશીર્વાદથી સફળતા મળશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. હા, એ કરી શકું. હાલ જી જન્મ તારીખ જણાવશો. આ જન્મ તારીખ જણાવો. જી જન્મ તારીખ જી 13/6/1994. જન્મ સમય. જન્મ સમય 6:20 વાગે. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ પાટણ. જી આપનો પ્રશ્ન શું છે? આપણા બાબા સંબંધ કરતો નહીં. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/6/1994 અને સાંજે 6 વાગે એટલે 18:20 કલાકે જન્મ થયો છે બાળકનો. શું નામ છે દીકરાનું? હિતેશભાઈ. હિતેશભાઈ. હિતેશભાઈ અત્યારે શું નોકરી કરે છે કે વ્યવસાય કરે છે? કાપડના ધંધામાં સુરત. બરાબર, બહુ સરસ. આગળ દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને લક્ષ્મી યોગ કરે છે. એટલે પત્નીને આયા પછી જ ભાગ્યોદય છે કારણ કે ભાગ્ય સ્થાનમાં શુક્ર બિરાજમાન છે. ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. સૂર્યના કારણે કદાચ લગ્નમાં બાધા આવે તો સૂર્યની ઉપાસના કરવા ભગવાનને દીકરાને કોઈ ભાઈ રોજ સવારે સૂર્યનારાયણ જળ ચડાવે, સૂર્યને નમસ્કાર કરે અને સૂર્યના મંત્ર જપ કરે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ નડતર છે નહીં. એટલે આ વર્ષે લગ્ન યોગ છે અને પત્નીથી જ ભાગ્યોદય છે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હા જન્મ તારીખ જણાવશો. હા હું પ્રોફેસર બીસી ઠક્કર બોલું છું. જી મારે પ્રશ્ન પૂછવો છે. જી હા મારી પુત્રવધુ માટે જી એનો જન્મ તારીખ છે 11 જુલાઈ 95. જી જન્મ સમય. સવારનો 4:20
સમય જન્મ સ્થળ અને જન્મ સ્થળ મુંબઈ. જી હવે આપનો પ્રશ્ન નામ જણાવશો. છે ભૂમિ. જી હવે આપનો અત્યારે પ્રશ્ન. અમેરિકામાં છે. જી એને જોબ ક્યારે અને કેવી રીતે મળશે? જી એ મારા દીકરાનો જન્મ છે 12/8/92. જી જન્મ સ્થળ વડોદરા. જી બપોરે 2:22. જી એ તો જોબ કરે છે જી. અને બીજી જોબ પણ શોધી રહ્યો છે. જી એ ડેટ્રોઇટ મિશિગન અમેરિકામાં છે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પ્રશ્ન છે કે આ બંનેનું જીવન કેવું જશે અને ભૂમિને જોબ ક્યારે મળશે? 7-9 જોબ કેવી રહેશે? જી આપને તો પહેલા તો નમસ્કાર, કેમ કે આપે દીકરાને વહુ માટે આટલી બહુ સરસ ચિંતા કરી રહ્યા છો, પરંતુ સાથે સાથે 9-10-2024 સુધી પુત્રવધુને નોકરી મળવામાં ઘર્ષણ થશે, સમસ્યા થશે. કેમ કે અત્યારે સૂર્યની મહાદશા ચાલે છે અને સૂર્યની અંદર શનિની મહાદશા ચાલે છે અને નોકરી સ્થાનમાં પુત્રવધુને છે ને રાહુનો ગ્રહ ચાલી રહ્યો છે. એટલે જ્યારે ગોચર ખરાબ હોય, દશા અંતરદશા ખરાબ હોય ને ત્યારે સંતોષકારક નોકરી ન મળે અથવા નોકરી ન પણ મળે. એટલે અહીં ગાડી ખરાબ સમય જે પસાર કરવાનો રહેશે. સાથે કોઈ નાની મોટી જો નોકરી મળી જાય, કારણ કે શનિ છે ને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, એટલે જો નાની મોટી નોકરી મળી જાય ને તો પણ એ ચલાવી લેવું. અને આ વર્ષ 2024નું વર્ષ પુત્રવધુ માટે થોડુંક કષ્ટમય છે, તો શાંતિથી પસાર કરવું. અને જે દીકરાનો પ્રશ્ન છે, કેમ કે એક સાથે એક જ પ્રશ્ન એક જ કુંડલીનું કરી શકાય છે, તો આવતીકાલે અથવા તો સોમવારે બીજી વાર આપ દીકરા માટે પૂછશો તો ચોક્કસ આપને સંતોષકારક અમે જવાબ આપીશું. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. જન્મ સ્થળ. જી પ્રશ્ન શું છે આપનો? મેરેજ માટે બેબી છે, બેબી જી મેરેજ માટેનો શું પ્રશ્ન છે? પદ્માબેન. જી આપનો મેરેજ માટેનો શું પ્રશ્ન છે? ક્યારે થવાના છે? જી માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 16 જાન્યુઆરી 1990 તારીખ બરાબર છે ને ભાઈ? ભૂલ નથી ને? બહુ મોટી ઉંમર થઈ ગઈ દીકરીની. હા એટલે જ ને. જી જી મંગળનું નિરાકરણ કરાવ્યું કે બાકી છે? હા મંગળનું નિરાકરણ એવું કશું કર્યું તો એ જ તો જાણવું છે શું કરવાનું. જી જી બહુ સરસ, બહુ સરસ. જો એ ગાડી પતિ પતિના સ્થાનનો માલિક છે ને બુધ ગ્રહ છે, અને બુધ લગ્નમાં છે શનિ સાથે, શનિની દ્રષ્ટિ છે. એટલે જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવો, મંગળનું રત્ન ધારણ કરાવો અને નિત્ય ભગવાન માતાજીની અને શિવજીની ઉપાસના દીકરી જોડે કરાવશો, એમના આશીર્વાદ મળશે તો શીઘ્ર વિવાહ થશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણે ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.